નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્ટેપ ઓફ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ધોરણ 9ના બરાબર ગણિત અને વિજ્ઞાન બંનેના 7 ચેપ્ટર થઈ ગયા છે. આપણી સારી એવી સ્પીડે ચાલી રહ્યા છે મિત્રો. બરાબર, હવે થોડો ટાઈમમાં સ્કૂલ વહેલી થશે એટલે મને થોડો ટાઈમ મળી રહેશે, એટલે આપણે દિવસના વખતે 3 લેક્ચર લાવીશું. બરાબર, પણ હાલ પૂરતા આપણે દિવસના 2 લેક્ચરની અંદર પણ આપણે ચેપ્ટર કવર કરવાનું ટ્રાય કરીએ છીએ. બરાબર, આપણું ટાર્ગેટ મેં અહીંયા મારું લિસ્ટ બનાવ્યું છે એ પ્રમાણે લગભગ 24 તારીખ સુધી આપણે ટોટલી સિલેબસ નવમાનું પૂરું થઈ જશે. એ પછી લગભગ આપણને 1 મહિનો મળશે મિત્રો. તો એની અંદર એ પણ તમારી એક્ઝામના એટલીસ્ટ 5 દિવસ પહેલા આપણે બધું 10માનું સિલેબસ પણ કવર કરી દઈશું. આ 24ની 22 થાય એવો મારો ટ્રાય છે મિત્રો. જો વચ્ચે કોઈક રજા મળી જશે પણ પાછળથી કેવું છે, મધ્યસ્થ મૂલ્યાંકનમાં પણ જવાનું થાય તો આગળ પાછળ થઈ શકે છે. બાકી જે મિત્રો હજુ ટેલિગ્રામ ચેનલમાં જોડાયા નથી એ જોડાઈ જજો. બરાબર, ત્યાં ટેસ્ટ આપવાનું મિત્રો ના ભૂલતા. હજુ કહું છું, આ ટેસ્ટ સિરીઝની લાઇટલી ન લેતા. હું એમ નથી કહેતું કે તમારે આ ટેસ્ટમાંથી આવશે જ, પણ જો આ ટેસ્ટ તમે કરેલા હશે ને તો એક્ઝામમાં એના રિલેટ કરતો દાખલો આવશે ને તો તમે એકદમ 100% કોન્ફિડન્સથી તમે એનો આન્સર કરી શકશો. બરાબર, અધરવાઇઝ કેવું થશે કે ચલો આવો ટ્વિસ્ટ થયો, આમાં શું કરવાનું? તો અહીંયા આપણે જેટલા પણ પ્રકારે જે ટ્વિસ્ટ દાખલા થઈ શકે છે એ આપણે અહીંયા પૂછીએ છીએ. બરાબર, અહીંયા ગણવરાઈએ છીએ. એ સિવાય જો તમને કોઈ એવો દાખલો લાગવો હોય તો તમે ટેલિગ્રામ ચેનલમાં 100% એને મૂકી શકો છો, અંદર ચર્ચા કરીને ગણી શકો છો, અથવા તો તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો. તો ત્યાં કરી હું પણ તમને એનું સોલ્યુશન 100% આપીશ. બરાબર, તો ચલો હવે આપણે આગળ આજનું બર તથા ગતિના નિયમોનો પાર્ટ 1 ચાલુ કરીએ. બરાબર, તો અહીંયા જો મિત્રો પહેલી જ વ્યાખ્યા છે કે બર એટલે શું. બરાબર, એક સેકન્ડ, પેનનો કલર ચેન્જ કરી દઉં. ઓકે, બ્લુ. બર એટલે શું મિત્રો? તો સ્થિર વસ્તુને ગતિમાં લાવવા કે ગતિશીલ વસ્તુને અટકાવવા જે પ્રયાસ કરવામાં આવે, બરાબર, એની એક રીતે બર કહેવાય. બરાબર, જેમ કે વસ્તુને ખેંચવી, ધકેલવી કે તેના પર આઘાત લગાડવાની પ્રક્રિયાને બર કહે છે. ઓકે, હવે આ પેન છે મિત્રો, અહીંયા સ્થિર પડી છે. બરાબર, હું આ ધક્કો મારું છું આ રીતે, તો મેં આના પર બર લગાવ્યું કહેવાય. એની જગ્યામાં ફેરફાર કર્યો, સ્થિર વસ્તુને મેં ગતિમાં લાવવાનો પ્રયાસ કર્યો. બરાબર, અથવા તો કોઈ સાયકલ લઈને કોઈ જતું હોય, કોઈ બાઇક લઈને જતું હોય તો એને બ્રેક મારે અથવા તો પકડીને ખેંચી આપણે તો બર લગાવવું પડે. એ બર લગાવશું એટલે એની ગતિમાં ફેરફાર થશે. બરાબર, તો વસ્તુને ખેંચવી, ધકેલવી કે તેના પર આઘાત લગાડવો, આ પ્રક્રિયાને બર કહે છે. બરને આપણે નરી આંખે જોઈ નથી શકતા, પરંતુ એનો પ્રભાવ આપણને સ્પષ્ટ અનુભવી શકાય છે. બરાબર, બરની અસરો કઈ છે? પહેલી તો ઝડપ. તમે બર લગાવશો, બરાબર, બર લગાવશો તો કતું વસ્તુ ગતિમાં હશે તો એની ઝડપ ઓછી થશે, કતું ઝડપ વધશે. જેમ કે કોઈ ઓલરેડી દોડતું હોય ને તમે ધક્કો મારશો તો એની ઝડપ વધશે. બરાબર, તમે કોઈ બી વસ્તુ, ચલો કોઈ સાયકલ લઈને જતું હોય પાછળથી એને ધક્કો મારશો તો એ જે ઝડપ હતી એના કરતાં એની ઝડપ વધી જશે. બરાબર, ઓકે. ત્યાર પછી ગતિની દિશા બદલાય. જો કોઈ આ રીતે સીધી ગતિ કરતી વસ્તુ જતી હોય ને તમે આ બાજુ બર લાગો તો એની દિશા શું થશે? બદલાઈ જશે ને આમ નીકળી જશે. બરાબર, એટલે એની દિશા પણ બદલાય. બીજું, વસ્તુના આકારમાં ફેરફાર થાય. તો તમે જુઓ અહીંયા દડો છે તો એને પ્રેસ કર્યો આપણે તો એના આકારમાં ફેરફાર થયો. એના પરિમાણમાં એ ફેરફાર થાય. પરિમાણ એટલે કે કદ. બરાબર, કોઈ એવી વચમાં હવા હોય એવી વસ્તુ હોય તો તેને તમે દબાવશો તો એનું પરિમાણ બદલાઈ જશે. બરાબર, એટલે બર એ એના પરિમાણ એટલે કે કદ, અહીંયા પરિમાણનો અર્થ કદ થશે. બરાબર, તો એના કદમાં પણ ફેરફાર કરે છે. આગળ, સંતુલિત બર. તો મિત્રો બંને બાજુ સમાન મૂલ્યનું બર લાગે, ઓકે, તો એને સંતુલિત બર કહે છે. અહીંયા જુઓ, છોકરા બોક્સને ધક્કો મારી રહ્યા છે, બોક્સ છોકરા ઉપર જોર મારી રહ્યું છે. બરાબર, ઓકે, એટલે અહીંયા બંને બર સંતુલિત છે એટલે પરિણામ બર 0 છે. ઉદાહરણ તરીકે ચલો આ પેનનું જ ઉદાહરણ લઉં હું તમારી આગળ. આ પેન છે, બરાબર, ઓકે. હવે આ પેનને હું ધક્કો મારી રહ્યો છું પણ પેન મુવમેન્ટ કરતી નથી. હું ધક્કો તો મારું છું પણ મારું બર, આ પેનનું બર અને મારું બર બંને બર કેવા છે? સરખા છે. બરાબર, પેનનું બર અને મારું હું આંગળીથી લગાવેલું બર બંને સરખા છે એટલે સમાન મૂલ્યના બર છે. એટલે પરિણામી બર મને કેટલું મળે છે મિત્રો? 0 મળે છે. કેટલું મળે છે પરિણામી બર? 0. બરાબર, એટલે જો તમે સમાન મૂલ્યનું બર લગાવશો તો વસ્તુની સ્થિર હશે તો સ્થિર, કે ગતિમાન હશે તો ગતિમાન, એ જ અવસ્થામાં રહેશે. એટલે કે સ્થિર કે ગતિમાન અવસ્થા બદલાશે નહીં. બરાબર, પણ જો હું આ જ પેન ઉપર વધારે બર લગાવીશ તો એ મૂવમેન્ટ કરશે. તો અલગ અલગ મૂલ્યનું બર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે, ખાસ યાદ રાખજો. અને પરિણામી બર 0 હોતું નથી. બરાબર, મતલબ તમે કોઈ પણ વસ્તુનો ધક્કો માર્યો ને હલી ગઈ
એની જગ્યા પરથી, તો એનો મતલબ એ કે ત્યાં આગળ પરિણામ બળ શૂન્ય નથી. પણ તમે ધક્કો મારો છો અને એમ છતાં એને હલાવી નથી શકતા, તો એનો મતલબ કે ત્યાં કેવું બળ, સમાન મૂલ્યનું બળ લાગે છે. આ બળની અસર હેઠળ વસ્તુ ગતિ શરૂ કરે છે. ગતિની દિશા કે ઝડપ પણ બદલાઈ શકે છે. સ્થિર હોય તો ગતિમાં આવશે, ગતિમાં હશે તો, જેમ કે જુઓ કોઈ સાયકલ લઈને જતું હોય તો તમે પકડીને એને ખેંચી લેશો, બરાબર, પકડીને આમ કરીને ખેંચી લેશો તો ત્યાં આગળ શું થશે મિત્રો, સાયકલ ઊભી રહેશે. એટલે જે એની ગતિ હતી એમાં ફેરફાર થયો, એની ઝડપ બદલાઈ જશે, ઊભી થઈ જશે. કોઈ સાયકલ લઈને જતું હોય, મેં તમને કીધું આ પેન આ રીતે આમ જતી હોય ને ધક્કો મારો તો એની દિશા બદલાઈ ગઈ, બરાબર. પણ આ બધું ક્યારે થશે, જ્યારે એ અસંતુલિત બળ હશે ત્યારે, બરાબર. સમાન મૂલ્યનું બળ હશે સંતુલિત બળ, તો એની અવસ્થામાં ફેરફાર થશે નહીં. આગળ જોઈએ ગતિનો પ્રથમ નિયમ. તો ગતિના પ્રથમ નિયમ માટે પહેલા મિત્રો ખાસ યાદ રાખજો, અને બીજો ઝડપનો નિયમ કહે છે, બરાબર. અને ત્રીજું આ બળની વ્યાખ્યા આપે છે. કોની વ્યાખ્યા આપે છે? બળની વ્યાખ્યા. આ વસ્તુ ખાસ નોટ ડાઉન કરી લેજો, બરાબર. તો જો જ્યાં સુધી કોઈ વસ્તુ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, કારણ કે જો સંતુલિત બાહ્ય બળ લાગશે તો એની સ્થિતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. એટલે અહીંયા આપણે શું વાત કરી? અસંતુલિત બાહ્ય બળ. અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી વસ્તુ સ્થિર અવસ્થામાં રહે છે અને ગતિમાન વસ્તુ પોતાની અચળ ગતિ ચાલુ રાખે છે, બરાબર. એટલે કોઈ પણ વસ્તુ છે એના પર બહારથી કોઈ બળ નહીં લાગે તો એ પોતાની મૂળ અવસ્થા જાળવી રાખશે, બરાબર. ઓકે. હવે ગેલિલિયોએ ઢારવાળો પ્રયોગ કર્યો, તો કે અહીંથી રગડતી કરી તો અહીંયા સુધી અમુક ગતિ કરી પછી સ્ટોપ થઈ ગઈ, મતલબ પાછી આવી. પછી આ રીતે થોડો ઢાર, સામેનો ઢાર ઓછો કર્યો, આગળ જતા ઢાર બિલકુલ ઓછો કર્યો તો આ છેક સુધી ઘસડાઈ, બરાબર. તો જુઓ, ગેલિલિયોના ઢારના પ્રયોગ ઉપરથી ન્યૂટને ગતિના નિયમો આપ્યા, બરાબર. દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં, સ્થિર હોય તો સ્થિર અને ગતિમાં હોય તો ગતિમાં, એ જે અવસ્થામાં ફેરફાર થાય એનો વિરોધ કરે છે. આ વિરોધ કરવાના કુદરતી ગુણધર્મને જડત્વ કહે છે. હવે જો મિત્રો, આ કહેવા શું માંગે સમજો કે કોઈ પણ વસ્તુ હોય તો એ પોતાની અવસ્થામાં જ રહેવાનો પ્રયાસ કરશે. જો એની અવસ્થામાં ફેરફાર આવશે તો એ એનો વિરોધ કરશે. કેવી રીતે? તો તમે કોઈ બાઇક ઉપર બેઠા છો, અચાનકથી કોઈએ બાઇકને જોરથી રેસ આપી દીધો, તમે પાછળની તરફ ધકેલાઈ જશો, બરાબર. સેમ એવું તમે કોઈ ગાડીમાં જઈ રહ્યા છો, અચંતાની બ્રેક મારી તો તમે આગળની તરફ ધકેલાઈ જશો. તો આવું કેમ થયું? તો જ્યારે બાઇક ઊભી હતી ને ત્યારે તમે સ્થિર બેસેલા હતા. હવે અચાનક બાઇક આગળ જશે ને એટલે તમે પાછળની તરફ કેમ નમો છો? કારણ કે તમે તમારી મૂળ અવસ્થાનો જાળવી રાખવાનો પ્રયાસ કરો છો. એટલે જે ગતિની અવસ્થા એનો ફેરફાર કરો છો, ફેરફારનો વિરોધ કરો છો. એટલે તમે એકદમ એની સાથે નહીં જતા રહેતા, થોડા પાછળ ધકેલાઈ જાઓ છો, બરાબર. બીજું વસ્તુ કે જ્યારે તમે ગાડીમાં બેસેલા હોય ફોર વ્હીલની અંદર તો તમે ગતિમાં છો, અચાનક બ્રેક વાગશે એટલે તમે આગળની તરફ આવી જશો. કેમ? કારણ કે તમારું શરીર ગતિમાં હતું, તે ગતિમાં રહેવાનો પ્રયાસ કરશે. તો આ જે આગળ જવું પાછળ જવું એ શું થાય છે? અવસ્થામાં ફેરફાર થવાનો વિરોધ દર્શાવે છે. અને એ જ વસ્તુને શું કહેવાશે? જડત્વ કહેવાશે, બરાબર. આથી પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. અને પ્રથમ નિયમ શાનું મૂલ્ય આપે છે મિત્રો? શાની વ્યાખ્યા આપે છે? બળની વ્યાખ્યા આપે છે, બરાબર. આ ખાસ ધ્યાન આપજો. ઓકે, આઈ હોપ જડત્વ ખ્યાલ આવી ગયો હશે. એના એક બે ઉદાહરણ જોઈએ, ચલો. તો સ્થિર સ્થિતિનું જડત્વ. બસ અચાનક ચાલુ થાય ત્યારે મુસાફર પાછળની તરફ નમી પડે છે, બરાબર. તો આપણા શરીરને ઉપરનો ભાગ છે એ સ્થિર રહેવાનો પ્રયાસ કરે છે, બરાબર. કારણ કે સ્થિર હતા, અચાનક બસ ઉપડી એટલે આપણે પાછળની તરફ ધકેલાઈ જશું. બીજું, ચાલુ મોટર કારમાં અચાનક બ્રેક મારતા મુસાફર આગળ નમી પડે છે. તો આપણે ગતિમાં હતા, બ્રેક મારી ગાડી ઊભી રહી, પણ આપણું શરીર ગતિમાં રહેવાનો પ્રયાસ કરશે. બીજું, દિશાનું જડત્વ. કાર અચાનક કોઈ વળાંક આપણે જોઈએ છે કે આમ અચાનક વળાંક વાળી તો કારમાં એક સાઈડ આપણે આ સાઈડ આ રીતે આવી ગઈએ છીએ. કેમ? કારણ કે પહેલા કાર સીધી દિશામાં જતું તો આપણે એ જ દિશામાં રહેવાનો પ્રયાસ કરીશું. પણ વળાંક વળશે એટલે આપણું શરીર ધીમે ધીમે એકદમ સ્ટેબલ નહીં થઈ જાય. ધીમે ધીમે જેમ કાર વળશે એની સાથે આપણે મુવમેન્ટ થશે આપણી, બરાબર. એટલે કાર અચાનક તીવ્ર વળાંક લે ત્યારે મુસાફર એક તરફ નમી પડે છે, બરાબર. આ બધી જે ઘટનાઓ છે કોને આભારી છે? જડત્વને આભારી છે. ઓકે. જેમ કે કેરમની અંદર વાત કરીએ તો કેરમની અંદર કુકડીઓ મૂકેલી હોય છે આ રીતે. તમે એક જોરથી કુકડીને મારશો નીચેવાળી કુકડી, તો નીચેવાળી કુકડી જ ખસશે, બાકી ઉપરની કુકડીઓ એની જોડે નહીં જાય. કેમ? કારણ કે ઉપરની કુકડીઓ પોતાની અવસ્થા જાળવી રાખવાનો પ્રયાસ કરશે. એ જે ગતિમાં ફેરફાર આવે છે એનો વિરોધ દર્શાવશે. ઓકે. હવે આપણને એમ થાય તો અમુક વખતે કોઈ હલકી વસ્તુ હોય તો આખી જતી રહે, બરાબર. તો મિત્રો જડત્વનો સીધો સંબંધ દર સાથે છે, બરાબર. ઓકે. એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ. તો જડત્વને દર. શું બધી વસ્તુઓ જડત્વનું સમાન હોય છે? બધી વસ્તુઓ તો ના મિત્રો. જેમ વસ્તુઓ હલકી, બરાબર, એમ જડત્વ ઓછું. વસ્તુઓ ભારે એમ જડત્વ ભારે, બરાબર. તો ભારે વસ્તુઓનું જડત્વ હલકી વસ્તુઓ કરતાં કેવું હોય છે? વધારે હોય છે.
ઉદાહરણ તરીકે તમે તમારી જોડે કોઈ બોક્સ છે, ખાલી છે, એને ધક્કો મારો છો, તમે આસાનીથી મારી શકશો, બરાબર. પણ જો એ પોતાની સ્થિર અવસ્થા જારી રાખવાનો પ્રયાસ કરશે, પણ તમે ઓછા બરે પણ એનું વજન હલકો છે તો ઓછા બરે પણ તમે એને આગળ ધકેલી શકશો. પણ જો બોક્સ આખું પુસ્તકોથી ભરેલું હશે, પછી જો તમે ધક્કો મારવા જશો તો એટલું ઇઝીલી ધક્કો મારી શકશો નહીં, તમારે બર વધારે લગાવવું પડશે. કેમ? કારણ કે એ દર વધારે છે એટલે એનું જડત્વ પોતાની અવસ્થા જાળવી રાખવાનો જે ગુણ છે, જે જડત્વ છે, એ પણ એનું કેવું હશે? વધારે હશે. બીજું કે 1 રૂપિયાના સિક્કા અને 5 રૂપિયાના સિક્કામાં કોનું જડત્વ વધારે? તો ₹5ના સિક્કાનું જડત્વ વધારે. કેમ? કારણ કે આનું દર કેવું હોય છે? વધારે હોય છે. ઓકે, તો કોઈ પણ વસ્તુનું દર એ તેના જડત્વનું માપ છે. દર જેટલું વધારે, જડત્વ એટલું જ વધારે થશે, બરાબર. ઓકે, આ બીજી એક જડત્વની પેલું છે મિત્રો, કે આપણે આ રીતે 5નો સિક્કો મૂક્યો અને આગળ જોરથી આપણે ખેંચી લઈએ તો આ 5નો સિક્કો શું થશે? નીચે આ ગ્લાસમાં પડશે, બરાબર. તો એનો મતલબ કે 5નો સિક્કો પોતાની અવસ્થા જારી રાખવાનો પ્રયાસ કર્યો, પણ હવે કાગળ નીકળી ગયો એટલે એ અવસ્થા ગુરુત્વાકર્ષણના બળના લીધે ક્યાં આવશે? નીચે આવીને પડશે, બરાબર. આગળ વધીએ. વેગમાન. તો મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એક તો આનું એકમ અને આનું સૂત્ર એ આપણે વારંવાર ઉપયોગમાં લેવાશે. વેગ એટલે વી વડે દર્શાવીએ છીએ, માન એટલે અહીંયા દર વિચારો, તો દરનું શું થાય મિત્રો? આપણો એમ, માસ. ઓકે, તો વેગમાન વસ્તુની ગતિ બળની અસર, બરાબર. વસ્તુની ગતિ પર બળની અસર સમજવા ન્યૂટને વેગમાનનો નિયમ રજૂ કર્યો, બરાબર. કોઈ પણ વસ્તુની ગતિ પર બળની અસર કેવી રીતે થાય છે એ સમજવા માટે વેગમાન રજૂ કરવામાં આવ્યું. કોઈ વસ્તુનું દર અને વેગના ગુણાકારને તેનું વેગમાન કહે છે, અને વેગમાનને p વડે દર્શાવાય છે. તો p બરાબર શું થઈ જશે? m ગુણ્યા v. હવે મિત્રો વેગમાન કેવી રાશિ છે? સદિશ રાશિ. કેમ સદિશ રાશિ છે? કારણ કે m તો અદિશ છે, m એટલે કે માસ, દર, એ અદિશ રાશિ છે. પણ આ જે આપણું વેગમાન ખરું ને, બરાબર, એ વેગમાન એ સદિશ રાશિ છે. તો એક અદિશ ને એક સદિશ એટલે કે ફાઇનલી જે p બનશે આપણને વેગમાન, તો એ વેગમાન એ કેવી રાશિ થશે? સદિશ રાશિ થશે, બરાબર. તેની દિશા વેગની દિશામાં જ હોય છે, બરાબર. વેગમાનની દિશા પણ કઈ દિશા હશે? જે વેગની દિશા હશે એ જ વેગમાનની દિશા હશે. હવે અહીંયા એકમની વાત કરીએ તો આપણને ખબર છે કે માસનો એકમ કયો છે? કિલોગ્રામ. અને આનો એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ. જે ઝડપનો એકમ છે એ જ વેગનો એકમ છે, બરાબર. તો શું થઈ જશે? કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો કિલોગ્રામ ઇન્ટુ મીટર સેકન્ડ સ્ક્વેર, સેકન્ડ ઇનવર્સ. ઓકે, તો આ એસઆઈ એકમ ખાસ યાદ રાખજો મિત્રો. એસઆઈ એકમમાં એસઆઈ એટલે શું કહેવાય મિત્રો? તો એસઆઈ એટલે સિસ્ટમ ઇન્ટરનેશનલ, બરાબર. આ ઇન્ટરનેશનલ લેવલે કોઈ પણ વસ્તુઓનો એકમ એક જ સરખો રહે. જેમ કે આપણે વજન અહીંયા કિલોગ્રામમાં માપીએ, અમુક જગ્યાએ પાઉન્ડમાં મપાય. આપણે પેલા જૂનાઓ હતા એ આપણે તમે શેરમાં માપતા, મતલબ અધ શેર, શેર, સવા શેર, આ રીતે માપતા, બરાબર. સવા શેર એટલે લગભગ 600 ગ્રામ જેટલું થાય. ઓકે, તો અહીંયા આપણા દેશમાં આવા એકમ ચાલતા હતા. બ્રિટનની અંદર કિલોગ્રામની એવા ચાલતા હતા. અમુક જગ્યાએ અમેરિકાની અંદર પાઉન્ડની એવા ચાલતા હતા. તો સિસ્ટમ ઇન્ટરનેશનલ એટલા માટે વિકસાવવામાં આવી કે ભાઈ દરેક દેશ જ્યારે એકબીજા જોડે કોઈ પણ વસ્તુનો વહીવટ કરે તો એમાં જે એકમ હોય એ વપરાય, બરાબર. આવા કોઈ પણ આવી થીસીસ હોય કે એમાં હોય આ રીતે દર્શાવવાનું થાય તો એના એસઆઈ એકમનો ઉપયોગ થાય. એટલે બધી જગ્યાએ એની સમાનતા જળવાઈ રહે. ઓકે, ચલો આગળ વધીએ. ગતિનો બીજો નિયમ. તો જો મિત્રો ખાસ બીજું, પહેલો નિયમ બળની વ્યાખ્યા આપતો હતો. અહીંયા લખી દઉં છું. પહેલો નિયમ શું કરતો હતો? બળની વ્યાખ્યા આપતો હતો, બરાબર. બળની વ્યાખ્યા. અને જે બીજો નિયમ છે મિત્રો શું આપશે? બળનું મૂલ્ય આપશે. શું આપશે? બળનું મૂલ્ય. હવે પ્રથમ નિયમ દર્શાવે છે કે બળ લાગવાથી વેગમાં ફેરફાર થાય છે, પરંતુ આ બળ કેવી રીતે માપવું? એટલે બળનું મૂલ્ય માપવા માટે આપણે બીજા નિયમની વ્યાખ્યા છે કે કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા અસંતુલિત બળ જેટલો અને બળની દિશામાં હોય છે. તો વેગમાનમાં ફેરફાર. હવે આપણે હાલ જ વાત કરી મિત્રો, વેગમાન એટલે શું? તો p બરાબર mv. p બરાબર શું? mv. ઓકે, જ્યાં m શું હતો? આપણો દર હતું, અને v શું હતો? આપણો વેગ હતો. આટલા સુધી ક્લિયર? ઓકે, હવે અહીંયા જો શું કહે છે? કોઈ પણ વસ્તુના વેગમાનના ફેરફારનો સમય દર, એટલે વેગમાનનો ફેરફાર, એક વેગમાનનું p વડે દર્શાવીએ છીએ, એનો ફેરફારને આપણે શાના વડે દર્શાવીશું? ડેલ્ટા p ભાગ્યા t. આ જે સમય દર છે, બરાબર, સમયની સાપેક્ષે જે એની અંદર ફેરફાર થાય છે, એકમ સમયમાં જે વેગમાનમાં ફેરફાર થાય એને શું કહે છે? બળ કહે છે, બરાબર. તો f બરાબર ડેલ્ટા p ભાગ્યા t. ઓકે, આવું જુઓ. અહીંયા આપણે એવું કરીએ કે ભાઈ અહીંયા p, આ ડેલ્ટા p છે એટલે એનો અર્થ શું થાય મિત્રો? p2 માઇનસ p1, બે વેગમાન વચ્ચેનો તફાવત, ભાગ્યા t. હવે p2 એટલે આનો તમે અંતિમ વેગમાન લો. શું લો? અંતિમ વેગમાન.
બરાબર, અને આને તમે લો પ્રારંભિક વેગમાન, શરૂઆતનું વેગમાન, બરાબર. હવે આપણને ખબર છે કે આ અંતિમ વેગ બતાવે છે અને યુ હોય તો કયો બતાવે છે? પ્રારંભિક વેગ. એટલે તમે અહીંયા શું લખી શકો? P2 માઇનસ P1 ની જગ્યાએ એમ, બરાબર, P2 ની જગ્યાએ કેટલા લખી શકું? mv. કેમ v લખ્યું? કારણ કે એ P2 અંતિમ વેગમાન બતાવે છે અને v અંતિમ વેગ બતાવે છે, બરાબર. u અહીંયા mu લખીશું. કેમ mu લખ્યું? તો u પ્રારંભિક વેગ બતાવે છે અને આ P1 ની જગ્યાએ mu લખ્યું છે એટલે p પ્રારંભિક વેગમાન બતાવે છે એટલે u પ્રારંભિક વેગ બતાવે છે એટલા માટે. હવે આ બંનેમાંથી m કોમન કાઢીએ તો શું થશે? ભાગાકારમાં t આવશે અહીંયા, v માઇનસ u ભાગ્યા t. એટલે તમે ખાસ એક આ સૂત્ર યાદ રાખજો મિત્રો, f બરાબર ડેલ્ટા p ભાગ્યા t અને એનું છેલ્લે જે સ્વરૂપ આપણે તારવ્યું તો એ થશે m કોન્સમાં v માઇનસ u ભાગ્યા t. ઓકે, હવે આના આધારે આપણે આગળનું સમીકરણ તારવવાનું છે. તો અહીંયા જો સરળ સમજો કે વસ્તુ પર જેટલું વધારે બળ લાગુ પડે એટલું વેગમાન એટલું ઝડપી ફેરફાર થાય છે, બરાબર. તમે જેટલું વધારે બળ લગાવશો એટલું એના વેગમાનમાં ફેરફાર વધારે થશે, બરાબર. કારણ કે તમે જેટલું બળ લગાવશો એટલે આપણે હાલ જ વાત કરી, બરાબર. તમે અહીંયા જુઓ આ એફ, જેટલું બળ લગાવશો એટલું અહીંયા વેગમાનમાં તમને વધારે ફેરફાર જોવા મળશે. નિયમ પ્રમાણે બળનું મૂલ્ય માપવાની ચોક્કસ પદ્ધતિ આપે છે. આ નિયમ આપણને બળનું મૂલ્ય, એટલે મેં તમને કીધું ગતિનો બીજો નિયમ શું આપે છે? આપણને બળનું મૂલ્ય. ઓકે, તો ચલો અહીંયા આપણે આ સૂત્ર ઉતારવાનું છે. તો જો અહીંયા પ્રારંભિક વેગમાન P1 આપી દીધું છે, તો અહીંયા પ્રારંભિક વેગ લીધો છે. અંતિમ વેગમાન P2 આપ્યું છે તો એ અહીંયા v લીધું છે. હવે આપણું સૂત્ર શું હતું મિત્રો? f બરાબર ડેલ્ટા p ભાગ્યા t. એ મેં તમને કીધું P2 માઇનસ P1 ભાગ્યા t. ઓકે, તો P2 ની જગ્યાએ આપણે શું લઈશું મિત્રો? mv. P1 ની જગ્યાએ mu, આ બંને પરથી ભાગ્યા t. અહીંયા શું થશે મિત્રો? m કોમન નીકળશે તો v માઇનસ u ભાગ્યા t. આટલી વસ્તુ થઈ ગઈ, બરાબર. હવે જુઓ અહીંયા ફક્ત વેગમાનનો ફેરફાર આપ્યો છે અને અહીંયાથી વેગમાનનો ફેરફારનો દર છે. આપણે અહીંયા શરૂઆતથી જ વેગમાનના ફેરફારનો દર લીધો, બરાબર. એટલે હવે આપણું આ સૂત્ર અહીંયા એનું ઊભું થઈ ગયું મિત્રો, બરાબર. હવે તમે જુઓ વેગમાનના ફેરફારનો દર અહીંયા ચલિત સ્વરૂપમાં આપેલો છે, બરાબર. તો હાલ પૂરતું આપણે સૂત્ર જ યાદ રાખો, કારણ કે કે તો આપણે આમ બી એક જ લેવાના છીએ પાછળથી, એટલા માટે, બરાબર. ચલ અચળાંક તરીકે કેને આપણે એક જ લેવાના છીએ. તો ચલો અહીંયા હાલ ચલે છે એવું જ રાખીએ. ચલ અચળાંક આપણે ધોરણ 9, 10, 11, 12 ની અંદર બધાની અંદર આ ચલ અચળાંકનો ઉપયોગ આપણે ભણ્યા છીએ. જો પછી આ ચલ અચળાંક દૂર કરવો હોય તો આપણે અહીંયા કે મૂકવું પડે અને કે mv માઇનસ u ભાગ્યા t, બરાબર. આ આપણું સૂત્ર તૈયાર થઈ ગયું. જો કે બરાબર તમે એ લેશો મિત્રો. હવે અહીંયા જુઓ આપણે આટલા સૂત્રની ધ્યાનમાં લઈએ. v માઇનસ u, અહીંયા જુઓ v માઇનસ u ભાગ્યા t. તો આ અંતિમ વેગ, આ પ્રારંભિક વેગ ભાગ્યા સમય t. એ કોનું સૂત્ર છે મિત્રો? પ્રવેગનું. તો આની જગ્યાએ હું શું લખી શકું? એ લખી શકું. તો અહીંયા શું થશે? k કૌંસમાં m ગુણ્યા a, બરાબર. f બરાબર, જો આપણે k બરાબર 1 લઈએ, ઓકે, k બરાબર f લઈ લઈશું તો આપણે f બરાબર શું થઈ જશે? ma, એટલે કે ફાધર બરાબર મધર. એટલે કે m એટલે કે આપણું દર થઈ ગયું અને a એટલે આપણો પ્રવેગ થઈ ગયું. તો બર બરાબર શું થશે મિત્રો? દર ગુણ્યા પ્રવેગ. હવે આપણને ખબર છે કે ભાઈ દરનો એકમ કયો છે? કિલોગ્રામ, અને પ્રવેગનો એકમ કયો છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. વેગનો મીટર પ્રતિ સેકન્ડ આવે અને પ્રવેગનો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો એક આ છે SI એકમ અને ન્યૂટને આની શોધ કરી છે એટલે ન્યૂટનની યાદમાં આ એકમ ન્યૂટન તરીકે પણ લેવામાં આવે છે, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. f બરાબર ma, બર બરાબર દર ગુણ્યા પ્રવેગ, ન્યૂટન એનો SI એકમ ન્યૂટન છે અને બીજું છે કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, તો ચલો અહીંયા સૂત્રની તારવણી આપણે જોઈ લીધી. હવે આગળ વધીએ. ઓકે, તો ચલો ગતિના બીજા નિયમના વ્યવહારિક ઉપયોગો જોઈએ. હવે જુઓ આપણે હાલ જ જોયું મિત્રો, અહીંયા આ સૂત્ર પર ફરીથી આવી જઈએ, બરાબર. અહીંયા જુઓ ગમે તે અહીંયાથી હું અહીંયા લખું છું, ફરીથી પેન બદલીને લખું છું તમને થોડું ક્લિયર કરાવી શકું, બરાબર. આપણું સૂત્ર કંઈક આવું હતું. f બરાબર k કૌંસમાં m માઇનસ v, સોરી, f બરાબર k ગુણ્યા m કૌંસમાં v માઇનસ u ભાગ્યા t. તો મિત્રો તમે જુઓ અહીંયા આપણે f નું મૂલ્ય નક્કી કરતા હોઈએ
તો આ ટી જેમ વધારે થશે એમ એફના મૂલ્યમાં શું થશે? ઘટાડો થશે. કારણ કે તમે આ નીચે જેમ જેમ ભાગાકાર મોટો થતો જાય એટલે જવાબ એની વેલ્યુ કેવી થતી જાય? નાની. અને નીચે જેમ જેમ ભાગાકાર નાનો થતો જાય એમ વેલ્યુ કેવી થાય? મોટી. ઉદાહરણ તરીકે તમે 100 નું 2 વડે ભાગો તો તમારો જવાબ કેટલો આવ્યો? 50. પણ હવે તમે નીચે છેદ મોટો કરી દો, 100 ભાગ્યા 10 કરી દો, હવે તમારો જવાબ કેટલો થઈ ગયો? 10. તો જુઓ, જે છેદ નાનો હતો તો જવાબ મોટો મળ્યો, બરાબર, અને છેદ મોટો થયો તો જવાબ કેવો થઈ ગયો? નાનો થઈ ગયો પહેલા કરતા. તો એ જ વસ્તુ છે અહીંયા કે ટી જેમ વધારે લાગશે એમ બળનું મૂલ્ય કેવું થતું જશે? ઓછું. અને ટી વધશે એમ બળનું મૂલ્ય ઓછું થશે, ટી ઘટશે એમ બળનું મૂલ્ય કેવું થશે? વધશે. તો એ જ કોન્સેપ્ટનું કામ અહીંયા થાય છે મિત્રો. કેવી રીતે? તો જ્યારે ક્રિકેટમાં કોઈ પણ ક્રિકેટર દડો પકડતો હશે તો સીધો આમ હાથ નહીં રાખતો હશે, દડો પકડવાની સાથે હાથ નીચે લાવતો હશે. તો એ શું કરે છે? એ જે એનો અંતિમ વેગ છે એ અંતિમ વેગનો સમયગાળો વધારે છે મિત્રો. હવે સમયગાળો વધારે છે, એની જે બોલની ગતિમાં ફેરફાર કરવાનું છે એમાં એનો સમયગાળો વધારે છે. સમયગાળો વધારે છે જેથી લાગતું બળ કેવું થઈ જશે? ઓછું. હવે બળ ઓછું થઈ જશે જેના કારણે હાથમાં વાગશે ઓછું, બરાબર. તો જુઓ, હાથ પાછળ લેવાથી ફિલ્ડર દડાનો વેગ શૂન્ય કરવા માટે લાગતો સમય ટી વધારી દે છે. સમય વધવાથી વેગમાનમાં થતા ફેરફારનો દર કેવો થશે? ઘટશે. વેગમાનમાં થતો ફેરફારનો દર એટલે કે એફ, એટલે એને શું કહેવાય? બળ ઘટશે. પરિણામે હાથ પર લાગતું બળ ઘટે છે અને ખેલાડીને ઈજા થતી નથી. બીજા એવા ઉદાહરણ છે કે ઊંચી કૂદમાં ખેલાડીઓ ગાદલા પર અથવા તો રેતીની પથારીમાં કૂદે છે, બરાબર. ચલો આગળ વધીએ. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. તો જો મિત્રો, ત્રીજો નિયમ શું કહે છે? કે બળ હંમેશા જોડીમાં જ ઉદ્ભવે છે, એકલા બળનું અસ્તિત્વ શક્ય નથી. આવા સમજો, બળ કેવી રીતે જોડીમાં ઉદ્ભવે છે? તો મિત્રો, તમે દિવાલ ઉપર જોરથી હાથ મારો છો ને તો તમને પણ એટલું જ વાગશે હાથ ઉપર. મતલબ દિવાલ તમારા પર પણ એટલું જ બળ લગાવે છે. એટલે આઘાત અને પ્રત્યાઘાત હંમેશા કેવું હોય છે? સમાન મૂલ્યના હોય છે, બરાબર. એવરી એક્શન ઇક્વલ ટુ ઓપોઝિટ રિએક્શન, બરાબર. તમે જો બંદૂકની ગોળી મારશો ને તો બંદૂક એટલી જ પાછી આવશે, બરાબર. તમે એટલા માટે તમે જોજો, જૂની તોપો હશે તો તોપોની પાછળ વજન મૂકવામાં આવતું જેથી કરીને પાછી ના ઠેલાય. હવે એની અંદર ગોરો ફોડવામાં આવે ને તો ગોરો આગળ જાય તો ગોરો તોપ ઉપર એટલું જ વજન લગાવો જેથી કરીને એ કઈ બાજુ આવો? પાછળની તરફ આવો, બરાબર. એટલે તમે કોઈ પણ વસ્તુ પર જેટલું બળ લગાવશો એટલું જ બળ એ પાછું તમારા પર લગાવશે, બરાબર. હવે આપણે જોઈએ છીએ કે રોકેટ ઉપરની તરફ જાય છે મિત્રો, તો હકીકતમાં રોકેટમાં ઉપરની તરફ તાકાત નહીં હતી. રોકેટ શું કરે છે? જમીન ઉપર એટલું પ્રેશર કરે છે, જમીન ઉપર એટલું પ્રેશર કરે છે કે જેથી કરીને જમીન એના ઉપર પછી જે પ્રત્યાઘાત કરે છે જેથી કરીને રોકેટ ઉપર જાય છે. આપણે ઊંચો કૂદકો કૂદવો હોય તો પહેલા જમીન ઉપર આપણે જોરથી પગ મારીએ છીએ. અચાનક તો આપણે કોઈ જગ્યા પરથી કૂદકો નહીં, દોડતા આવીએ જમીન ઉપર જોરથી જમ્પ લગાવીએ છીએ. એટલે આપણે જમીન ઉપર જોર લગાવ્યું એટલે જમીનની સામે આપણા ઉપર જોર લગાવ્યું એટલે આપણે ઉપરની તરફ જઈ શકીએ છીએ, બરાબર. તો જુઓ, ત્રીજા નિયમની વ્યાખ્યા. આઘાત એટલે કે ક્રિયાબળ અને પ્રત્યાઘાત પ્રતિક્રિયા બળ હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. જો આઘાત આ બાજુ લાગશે તો પ્રત્યાઘાત કઈ બાજુ લાગશે? આ બાજુ. આઘાત આ બાજુ લાગ્યો તો પ્રત્યાઘાત આ બાજુ લાગશે. એટલે હંમેશા વિરુદ્ધ દિશામાં લાગશે, બરાબર. જો તમે કોઈને દિવાલ ઉપર હાથ મારશો જોરથી તો તમને પણ એટલું જ વાગશે, બરાબર. જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે તરત જ બીજી વસ્તુ પર પહેલી વસ્તુ પર એટલું જ બળ લગાડે છે. આ બંને બળો હંમેશા અલગ અલગ વસ્તુઓ પર લાગે છે. એક જ વસ્તુ ઉપર બંને બળો લાગશે નહીં, યાદ રાખજો. અહીંયા તમારો હાથ દિવાલ ઉપર મારે છે, દિવાલ તમારા હાથ ઉપર મારે છે, એટલે બંને અલગ અલગ બળ છે, બરાબર. ઓકે, તો અહીંયા આપણે આગળ જોઈએ એના વ્યવહારિક ઉદાહરણો. તો બંદૂકમાંથી ગોળી છોડવી, તો તમે જોયું છે બંદૂકમાં ખોરી છોડો તો એમનો હાથ થોડો પાછો આવો. પછી પેલા જ્યારે આમ કંઈ તમે જોયા છે મોટી રાઇફલ તો હોય બંદૂક હોય અને એનાથી મારતા હોય તો અહીંયા ખભાનો ટેકો લે એ લોકો અને ગોળી માર્યા પછી ખભો એમ થોડું આમ પાછો આવી જાય છે. તો એ પાછળનું કારણ શું છે કે એ આઘાતનું શું લાગે છે મિત્રો? પ્રત્યાઘાત લાગે છે, બરાબર. તો બંદૂકની ગોળી પર આગળની તરફ બળ લગાડે છે તો ગોળી સમાન બળથી બંદૂકને પાછળ ધકેલે છે. બીજું, જ્યારે તમે આ રીતે હોડિયા પર ઉભા હોઈએ અને તમે હોડિયા પરથી પગ મૂકીને અહીંયા જમ્પ લગાવશો તો હોડિયું પાછળની તરફ ધકેલાશે અને તમે આગળની તરફ ધકેલાશો. તો આ હંમેશા આઘાત બળ અને પ્રત્યાઘાત બળ અલગ અલગ દિશામાં લાગે છે એના ઉદાહરણ છે, બરાબર. ઓકે, તો હવે આગળ આપણે જે ભણ્યા એના કોન્સેપ્ચ્યુઅલ વાત કરી લઈએ મિત્રો. તો નીચે પૈકી કોનું જડત્વ વધારે હશે? રબરનું દડો કે તેટલા જ પરિણામવાળો પથ્થર? તો જે ભારે વધારે એનું જડત્વ વધારે. તો કોનું જડત્વ વધારે હશે? પથ્થરનું. ઓકે, પછી 5 રૂપિયાનો સિક્કો કે રૂપિયાનો સિક્કો? તો મિત્રો જૂના સિક્કા આવતા ને એમાં 5 રૂપિયાનો સિક્કો ભારે આવતો. અત્યારે તો લગભગ બધા સરખા જ આવે છે, નક્કી કરવું મુશ્કેલ છે આપણા માટે, બરાબર. તો 5 રૂપિયાનો સિક્કો ભારે હોય રૂપિયાના સિક્કા કરતા, એટલે એનું જડત્વ કેવું હશે? વધારે હશે, બરાબર. હવે ઝાડની ડાળી પરથી પાંદડા કેમ નીચે પડે છે મિત્રો? તો જુઓ, પાંદડું છે ને આ રીતે લટકી રહેલું હોય ઝાડ ઉપર, બરાબર. હવે પવન આવશે ને એટલે ડાળું હલશે,
ડારું હલીને આમ જશે, આગળ પાછળ આમ થશે, એટલે પેલું જે પાંદડું હશે ને પોતાની અવસ્થા જાળવી રાખવાનો ટ્રાય કરશે, અને ડારું અહીંયાથી હલવાનો ટ્રાય કરશે ને કે અહીંયાથી તૂટી જશે પાંદડું, અને પાંદડું ખરીને ક્યાં આવી જશે મિત્રો? નીચેની તરફ આવી જશે, બરાબર. એટલે ડારી ગતિમાં આવે પરંતુ પાંદડા પોતાની સ્થિર અવસ્થા, સ્થિર સ્થિતિને જડત્વના કારણે સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે, તેથી તે ડારીની છૂટા પડીને નીચે પડી જાય છે. ઓકે, તો જુઓ અહીંયા આપણે જે બળના લગતા ગતિના 3 નિયમો જોયા. પહેલા તો જુઓ, પહેલો નિયમ શું કરે છે મિત્રો? ખાસ બળની વ્યાખ્યા આપે છે, અને બીજો નિયમ બળનું મૂલ્ય આપે છે. એ ખાસ અસંતુલિત બાહ્ય બળ વિના સ્થિર કે ગતિમાન અવસ્થા જળવાય, બરાબર. જ્યાં સુધી અસંતુલિત બળ ના લાગે ત્યાં સુધી એમની અવસ્થા જળવાઈ રહેશે, અને જેવું અસંતુલિત બળ રાખશે એટલે એમની એ અવસ્થામાં રહેવાનો પ્રયાસ તો કરશે શરૂઆતમાં, પછી એમની અવસ્થા બદલાશે, અને આને શું કહેવાય છે? જડત્વનો નિયમ. દર એ જ જડત્વનું માપ છે. દર વધારે તો જડત્વ વધારે, દર ઓછું તો જડત્વ ઓછું, બરાબર. એનો એકમ શું થશે? કેજી. વેગમાન તો શું છે મિત્રો? એ દર અને વેગનો ગુણોત્તર, એને શું કહેવાય છે? વેગમાન. એનો એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ. વેગમાનમાં ફેરફારનો સમય સાથેનો દર હોય તો એને શાના વડે દર્શાવાય છે? F બરાબર ma વડે. F બરાબર ma વડે. અને બળનો બીજો એકમ કયો છે મિત્રો? ન્યૂટન, મતલબ SI એકમ ન્યૂટન છે. અને બીજો એકમ લેવો હોય તો તમારો કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, બરાબર. ત્રીજો નિયમ તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન અને વિરુદ્ધ દિશામાં હોય છે. બંને બળો અલગ અલગ વસ્તુઓ પર લાગે છે, એક વસ્તુ પર લાગતા નથી. ઓકે, તો ચલો હવે આપણે આ ચેપ્ટરનો સાર પૂરો થયો, આપણે આગળ ક્વેશ્ચન ચાલુ કરીએ, બરાબર. ન્યૂટનની ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ કયા અગત્યના નિયમ તરફ દોડી જાય છે, બરાબર. તો મિત્રો હવે જે વસ્તુ આપણે મેં તમને શરૂઆતમાં જ કીધું હતું કે આપણે ચેપ્ટર આખું ચલાવતા નથી. અહીંયા ચેપ્ટરનો જે ઉપયોગી સાર છે એ જ ચલાવીએ છીએ, એટલે વચમાં જે બીજા ફેક્ચ્યુઅલ આવશે એ આપણે ખાલી એને ફેક્ચ્યુઅલ ડેટા તરીકે યાદ રાખીશું. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ અને ત્રીજો નિયમ આપણને વેગમાન સંરક્ષણના નિયમ તરફ દોરી જાય છે, આ યાદ રાખજો, બરાબર. વેગમાન સંરક્ષણના નિયમ તરફ આપણને બીજો અને ત્રીજો નિયમ દોરી જાય છે. તો અહીંયા તમને હું શોર્ટમાં કહું તો વેગમાન સંરક્ષણનો નિયમ શું કહે છે કે બે પદાર્થોની, આ શોર્ટમાં તેનો સારાંશ કહું છું, બરાબર. બે પદાર્થોની અથડામણ પહેલા અને અથડામણ પછી, બરાબર. જે બળ હોય એ કેવું રહે છે? અચળ રહે છે. બળ કેવું રહે છે? અચળ રહે છે. આ શોર્ટ વસ્તુ. હવે જુઓ અહીંયા બળ અચળ એટલે મિત્રો બળ અચળ કેવી રીતે? જેટલું લાગે છે એટલું જ પાછું આવશે, બરાબર. તો બે પદાર્થોની અથડામણ પહેલા ને અથડામણ પછી જે વેગમાન હતું, બરાબર, એ વેગમાન સમાન રહેશે. વેગમાન કેવું રહેશે? સમાન, બરાબર. તો જો બે પદાર્થોની અથડામણ આપણને કયો નિયમ બતાવે છે? ત્રીજો નિયમ. અને વેગમાન આપણને કયો નિયમ બતાવે છે? બીજો નિયમ. તો અહીંયા આપણે એ રીતે આને કનેક્ટ કરી શકીએ કે ભાઈ બીજો નિયમ અને ત્રીજો નિયમ આપણને વેગમાન સંરક્ષણના નિયમ તરફ દોરી જાય છે. ઓકે, ચલો આગળ વધીએ. પદાર્થનું વેગમાન શૂન્ય ક્યારે આવે? ગતિમાન અવસ્થામાં હોય ત્યારે, સ્થિર અવસ્થામાં હોય ત્યારે, પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય ત્યારે, કે અચળ વેગી ગતિ કરતો હોય ત્યારે. તો જો મિત્રો અહીંયા આપણો જવાબ થઈ જશે અહીંયા સ્થિર અવસ્થામાં હોય ત્યારે. તો જો પદાર્થનું વેગમાનની વાત કરીએ આપણે, બરાબર. તો વેગમાન બરાબર શું થતું હતું મિત્રો? P બરાબર mv. હવે v આપણો અંતિમ વેગ હતો, તો અંતિમ વેગ અહીંયા ગતિમાન અવસ્થામાં, સ્થિર અવસ્થામાં પદાર્થ હોય એટલે એનો અંતિમ વેગ હંમેશા કેટલો થાય? 0 થાય. તો અવસ્થા જેની સ્થિર છે તો પ્રારંભિક વેગે 0 રહેશે અને અંતિમ વેગે કેવો રહેશે મિત્રો? 0 જ રહેશે. તો P બરાબર કેટલું થઈ જશે? 0. એટલે વેગમાનનું વેલ્યુ કેટલું થઈ જશે આપણું? 0. તો પદાર્થનું વેગમાન શૂન્ય ક્યારે હોય? જ્યારે તે સ્થિર અવસ્થામાં હોય ત્યારે. આગળ વધીએ. ચાલતી બસમાં મુસાફર સિક્કો ઉપર ફેંકે અને સિક્કો પાછળ પડે છે તો બસની ગતિ કેવી હશે? તો બસ આગળની તરફ ગતિ કરી રહી હશે, તો એને કેવી ગતિ કહેવાશે મિત્રો? પ્રવેગી ગતિ કહેવાશે. કેવી ગતિ કહેવાશે? પ્રવેગી ગતિ, બરાબર. ઓકે, ચલો આગળ. 1 ન્યૂટન બરાબર કેટલા ડાઈન? તો મિત્રો આપણે ફેક્ચ્યુઅલ ડેટાની જેમ યાદ રાખવું પડશે. 1 ન્યૂટન એટલે 10⁵ ડાઈન થશે. કેટલા થશે? 10⁵ ડાઈન. ઓકે, કેમ? આમાં તમને થોડો ક્વેશ્ચન ચેન્જ થાય કે ભાઈ 10 ન્યૂટન બરાબર કેટલા? તો પછી અહીંયા આપણે એવું પૂછે તો 10⁻1 વધારી દેવાની, 10⁶ ડાઈન, બરાબર. જો તમને 100 ન્યૂટન પૂછે તો આપણે કેટલા કરી દેવાના? 10⁷ ડાઈન. ઓકે, ચલો આગળ વધીએ. ન્યૂટનના ત્રીજા નિયમ અનુસાર ક્રિયા અને પ્રતિક્રિયા બળ એક જ પદાર્થ પર લાગે છે, જુદા પદાર્થો પર અને વિરુદ્ધ દિશામાં હોય છે, સમાન દિશામાં હોય છે, લંબરૂપે લાગે છે. તો આપણો જવાબ થઈ જશે મિત્રો ઓપ્શન બી. એક તો જુદા જુદા પદાર્થો પર અને વિરુદ્ધ દિશામાં લાગશે,
બરાબર. આપણે વાત કરી કારણ કે હાથ દિવાલ ઉપર મારશો તો દિવાલ તમારા હાથ ઉપર બળ લગાવશે, તમારો હાથ દિવાલ ઉપર બળ લગાવશે. તો વિરુદ્ધ દિશામાં છે અને જુદા જુદા પદાર્થો ઉપર છે. એક વખત બળ દિવાલ ઉપર લાગે છે અને એક વખત હાથ ઉપર લાગે છે. બરાબર. આગળ વધીએ. ગોલકીપર બોલ પકડતી વખતે હાથને પાછળ ખેંચે છે કારણ કે વધુ બળ લગાડે છે? ના. હાથ પર બળ વધે છે? ના. વેગમાનનો ફેરફારનો દર વધે છે? ના. વેગમાનના ફેરફારનો દર શું થાય છે મિત્રો? ઘટે છે. વેગમાનના ફેરફારનો દર એટલે શું થઈ જાય? બળ. એટલે બળ શું થાય છે મિત્રો? અહીંયા ઘટે છે. બરાબર. ઓકે, બળ ઘટે. એટલા માટે અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. 10 કિલોગ્રામ પદાર્થ પર 2.5 ન્યૂટન બળ લગાડતા પ્રવેગ કેટલો મળે? તો જુઓ મિત્રો, આ કિલોગ્રામ કોનું છે? એમનું. 2.5 ન્યૂટન એટલે ન્યૂટન કોનું છે? એફનું. બળનું એકમ ન્યૂટન છે. બરાબર. પછી દરનો એકમ કિલોગ્રામ છે. તો પ્રવેગનો એકમ એ છે. તો આટલું આપણને ખબર પડી તો આપણે સૂત્ર તાર્યું હતું એફ બરાબર એમ એ, ફાધર બરાબર માં. ઓકે, તો એફ બરાબર એમ એ, તો એફની વેલ્યુ તમને આપી દીધી છે 2.5, એમ આપી દીધું છે 10 અને એ શોધવાનું છે. બરાબર. તો શું થશે? 2.5 10 ગુણાકારમાં હતા, આ બાજુ આવી ગયા તો ભાગાકારમાં, બરાબર એ. હવે ઓલરેડી એક પોઈન્ટ તો છે, બીજો એક પોઈન્ટ આનાથી કાપશું એટલે કેટલો થઈ જશે? 0.25 મીટર. હવે અહીંયા પ્રવેગ છે એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. બરાબર. તો 0.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આ રહ્યું. અહીંયા પણ 0.25 છે પણ એકમ ખોટો છે મિત્રો. મીટર પ્રતિ સેકન્ડ આ કોનો એકમ છે? વેગનો. આપણે પ્રવેગ શોધવાનો છે તો પ્રવેગનો એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. આગળ વધીએ. 2 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન બળ 2 સેકન્ડ સુધી લાગે તો વેગમાનનો ફેરફાર શોધો. બરાબર. તો જુઓ અહીંયા તમને શું કીધું છે? 2 કિલોગ્રામનો પદાર્થ છે એટલે એમ બરાબર 5 ન્યૂટન બળ આપેલું છે. ઓકે, અહીંયા 5 ન્યૂટન બળ આપ્યું છે એટલે અહીંયા તમારું શું થઈ ગયું? એમ. 2 સેકન્ડ સુધી લાગે છે. તો આ વખતે તમને શું આપ્યું છે મિત્રો? સમય ટી પણ આપી દીધો છે. તો તમારે ખાલી વેગમાનનો ફેરફાર શોધવાનો છે. બરાબર. ઓકે, તો વેગમાનના ફેરફારનો દરનું સૂત્ર શું હતું મિત્રો? તો એના માટે આપણે વેગમાનના ફેરફારને પહેલા શાના વડે દર્શાવતા હતા એ નક્કી કરીએ. તો આપણે એને ડેલ્ટા પી વડે દર્શાવતા હતા. હવે શરૂઆતમાં જ મેં તમને એક સૂત્ર તારવી આપ્યું હતું, એફ બરાબર ડેલ્ટા પી ભાગ્યા ટી. ઓકે, આ શું બતાવતું હતું? જે તમારો વેગમાનનો ફેરફાર બતાવતું હતું. અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અહીંયા આપણને ખાલી કન્ફ્યુઝ કરવા આપ્યું છે. આપણે તો એના લેવા દેવા જ નહીં. આની ગણતરી આમાં થઈ જાય છે વેગમાનના ફેરફારમાં. એટલે આપણે એને જોવાનું થતું નથી હાલ. આપણે તો ફક્ત એફ, અહીંયા એન અને સેકન્ડ આ જ બે વસ્તુ જોવાની છે. આપણા જોડે માગ્યો વેગમાનનો ફેરફાર છે. બરાબર. ઓકે, તો ચલો એફની કિંમતમાં લખી દઈએ મિત્રો 5 બરાબર ડેલ્ટા પી. ડેલ્ટા પીની જગ્યાએ તમારે લખવું હોય તો P2 માઇનસ P1 આવું પણ લખી શકાય. બરાબર. ભાગ્યા સમય કેટલો આપેલો છે? 2. 2 ઉપર ગુણાકારમાં જતા રહેશે તો ડેલ્ટા પી. ઓકે, તો 2 પંચા કેટલા થઈ જશે? 10. તો આપણો જવાબ થઈ જશે 10 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ જે વેગમાન છે એ. બરાબર. ઓકે, ચલો સોરી 10 કિલોગ્રામ અહીંયા ઓપ્શન સી છે મિત્રો, મેં 5 લખી દીધું. બરાબર. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. બર ગુણ્યા સમયને શું કહે છે? તો બર ગુણ્યા સમય. એક સેકન્ડ મિત્રો, કંઈક છે નીચે. બરાબર. તો આપણે અહીંયા હતું બર ગુણ્યા સમય. ઓકે, તો જુઓ મિત્રો અહીંયા હું તમને કહું કે આ એક વ્યાખ્યા સમજાવું કે અમુક સમય સુધી જે બર લગાવવામાં આવે, અમુક સમય સુધી જે બર લગાવવામાં આવે, અમુક સમય સુધી લાગતું બર એનું શું કહેવાશે મિત્રો? બરનો આઘાત કહેવાશે. શું કહેવાશે? બરનો આઘાત. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. એટલે બર ગુણ્યા સમય એ આપણને શું બતાવે છે? બરનો આઘાત બતાવે છે. કેટલી વાર સુધી એના પર તમે આઘાત કર્યો, કેટલા સમય સુધી બર લગાવ્યું એનો બરનો આઘાત કહે છે. બરાબર. આગળ વધીએ. વેગમાન 28 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે. વેગ 1.4 મીટર પ્રતિ સેકન્ડ હોય તો દર કેટલું થાય? બરાબર. તો આપણે અહીંયા દર શોધવાનું છે. એટલે આપણે શોધવાનું શું છે મિત્રો? એમ. આ શું છે? વી. બરાબર. અને વેગમાનને આપણે શું દર્શાવીએ છીએ? પી. તો આપણું સૂત્ર શું છે? પી બરાબર એમ ગુણ્યા વી. ઓકે, તો જુઓ અહીંયા લખી દઈએ આપણે. વેગમાન આપેલું છે પી, કેટલું આપેલું છે? 28 બરાબર એમ શોધવાનો છે ગુણ્યા 1.4. એટલે અહીંયા શું થઈ જશે મિત્રો? 280 ભાગ્યા 1.4 બરાબર એમ. આ 1.4 ગુણાકારમાંથી ક્યાં આવી ગયા? ભાગાકારમાં. હવે અહીંયા હું 14 ભાગ્યા 10 લખું મિત્રો તો છેદનો છેદ કયો જતું રહેશે? અંશમાં. તો 28 ગુણ્યા 10 ભાગ્યા 14 બરાબર એમ થઈ જશે. તો 14 દુ 28
સોરી મિત્રો, તો 10 દુ 20, તો m બરાબર કેટલા થઈ જશે 20, બરાબર. તો 20 ગ્રામ થશે, બરાબર, સોરી 20 કિલોગ્રામ થશે, કારણ કે અહીંયા આપણને કિલોગ્રામ એકમ છે એટલે, તો અહીંયા 20 ગ્રામ નહીં થાય, જવાબ થશે 20 કિલોગ્રામ, બરાબર. ઓકે, હવે આગળ વધીએ. વેગમાનનો એકમ, બરાબર. તો વેગમાન એટલે હાલ જ વાત કરી, p બરાબર mv, m નો એકમ કિલોગ્રામ અને આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, તો કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ આ વેગમાનનો એકમ થઈ જશે, બરાબર. ઓકે, આ કોનો એકમ થશે વેગમાન, અને આ કોનો એકમ થશે મિત્રો બળનો એકમ થશે. ઓકે, આનું બીજું શું કહેવાય છે ન્યૂટન પણ કહેવામાં આવે છે, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરને. ઓકે, આગળ વધીએ. ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું બળ, તો એને કેવી ગતિ કહેવાશે પ્રતિપ્રવેગી. ગતિની દિશામાં બળ લાગે તો એ પ્રવેગી ગતિ, વિરુદ્ધ દિશામાં લાગે એને પ્રતિપ્રવેગી ગતિ થશે. કારણ કે જુઓ, હવે કોઈ ગાડી છે, બરાબર, હવે હું બ્રેક મારું છું મતલબ એની વિરુદ્ધ દિશામાં બળ મારું છું, તો એની સ્પીડ કેવી થશે ધીમી થશે, બરાબર. તો એ પ્રતિપ્રવેગી ગતિ કહેવાશે. આગળ વધીએ. સૌથી ઓછું ઝડપ કોનું હશે, સાયકલ, સ્કૂટર, કાર કે ટ્રક. તો જેનું વજન સૌથી ઓછું એનું ઝડપ સૌથી ઓછું, તો આપણો જવાબ થઈ જશે સાયકલ. હવે તમે અહીંયા જુઓ તો ટ્રક સૌથી વધુ ભારે ટ્રક છે, તો સૌથી વધુ હોય તો કોનું આવશે ટ્રકનું, જેનું દર વધારે એનું જડત્વ વધારે, બરાબર. તો અહીંયા સૌથી વધુ ટ્રકનું થશે, આમાં ભારે ટ્રક છે એટલા માટે. 10 કિલોગ્રામ પદાર્થ પર 5 ન્યૂટન બળ લગાડતા પ્રવેગ કેટલો મળે. તો જુઓ, આ તમને એમ આપેલું છે, આ તમને શું આપેલું છે મિત્રો એફ આપેલું છે, અને આ તમને શું આપેલું છે પ્રવેગ એ. તો અહીંયા તમે એફ બરાબર એમ એ કરી શકો. તો બળ કેટલું આપેલું છે 5, દર કેટલો આપેલો છે 10 કેજી, એટલે 10 લખી દઉં અહીંયા, અને પ્રવેગ કેટલો આપેલો છે એ, બરાબર. તો અહીંયા 5 ભાગ્યા 10 બરાબર એ, તો 0.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર પ્રવેગ આપણો ઓપ્શન બી જવાબ થઈ જશે, બરાબર, 0.5. આગળ વધીએ. અદિશ રાશિ, તો જેમાં દિશાની જરૂર ના હોય. તો જુઓ, આઘાત પણ મિત્રો, આઘાત એટલે તમે જે વસ્તુ પર આઘાત કરો છો, તો જેટલો આઘાત હશે એટલો પ્રત્યાઘાત હશે, એટલે ત્યાં દિશાની જરૂર પડશે. વેગમાનમાં વેગ છે એટલે ત્યાં પણ દિશાની ફેર પડશે. વેગમાનમાં જે સમયમાં ફેરફારમાં વેગમાનના ફેરફાર જે સમય દરમિયાન થાય એને બર કહે છે. તો બરમાં એ વેગ આવે છે એટલે એ પણ સદિશ રાશિ છે. તો આ બધી સદિશ રાશિ છે, બરાબર. પણ દર એ કેવી રાશિ છે મિત્રો અદિશ રાશિ. દર એ કેવી રાશિ છે અદિશ રાશિ, બરાબર. ઓકે મિત્રો, આપણે જનરલી દર અને વજનને એક લઈએ છીએ. આ એક હું તમારું કન્ફ્યુઝન દૂર કરી દઉં, બરાબર. તો દર અને વજન અલગ છે. કેવી રીતે? તો વજન ખરો ને ગુરુત્વાકર્ષણ પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? ગુરુત્વાકર્ષણ બળ પર આધાર રાખે છે. ઓકે, તો વજન એ આવું ગુરુત્વાકર્ષણ બળ તો નીચેની દિશામાં લાગે છે એટલે વજન સદિશ રાશિ આવશે, બરાબર. અને દર કેવી રાશિ આવશે મિત્રો અદિશ રાશિ. હવે સમજો, બરાબર. તમને થોડું હજુ ડિટેલમાં કહું તો, એક સેકન્ડ, બ્લેક કલર થઈ ગયો, વ્હાઇટ કરી. ઓકે, હવે દર, તો તમે દર કેવી રીતે આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ તમારું વજન 60 કિલો હોય, મતલબ તમારું દર 60 કિલો હોય, તો પૃથ્વી પર પણ એટલું જ રહેશે અને ચંદ્ર પર પણ એટલું જ રહેશે. 60 કેજી લેવામાં આવશે દર ગણતરીમાં. પણ વજનની વાત કરીએ તો વજનમાં ગુરુત્વાકર્ષણ બળનો રોલ આવે છે. તો આપણા કરતાં 6 ગણું ગુરુત્વાકર્ષણ બળ ચંદ્રનું ઓછું છે. જો પૃથ્વી પર તમારું વજન 60 કિલો હશે તો એના 6 ભાગનું ક્યાં હશે? ચંદ્ર ઉપર હશે. તો ત્યાં તમારું વજન કેટલું થઈ જશે? 10 કેજી થઈ જશે. તો વજન માપશો, બંનેનો એકમ સેમ છે, પણ રાશિઓ અલગ અલગ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે આપણે દર અલગ રાખજો અને વજન અલગ રાખજો, બરાબર. તો દર ખરું ને એમાં ગુરુત્વાકર્ષણ બળની કોઈ લેવા દેવા નથી. વજન સાથે ગુરુત્વાકર્ષણ બળની લેવા દેવા છે, અને ગુરુત્વાકર્ષણ બળની લેવા દેવા દિશા સાથે છે. એટલે વજનને તમે સદિશ રાશિમાં કન્સિડર કરી શકો. બાકી દર એ તમારી કેવી રાશિ છે મિત્રો? અદિશ રાશિ છે, બરાબર. ઓકે, દર ગમે ત્યાં આપશો તો દર બદલાશે નહીં. વજન ગુરુત્વાકર્ષણ બળના આધારે બદલાતો રહેશે. ચલો આગળ વધીએ. સ્થિર અવસ્થામાં રહેલા 0.9 કેજી દરવાળા પદાર્થ પર 10 સેકન્ડ સુધી બળ લગાડવામાં આવે તો 250 મીટર અંતર કાપે છે, તો બળનું મૂલ્ય શોધો. તો તમારે શોધવાનું શું છે મિત્રો? એફ. આપેલું શું છે? એમ. સમય કેટલો છે તમારો અહીંયા? ટી, બરાબર. અંતર કેટલું કાપે છે? 250. હવે આ તમને અંતર આપેલું છે, બરાબર. હવે તમારા જોડે જે સૂત્ર છે આના લગતું, એ તો કંઈક આવું હતું. આપણે ચલો એફ એમ અને ટી નું સૂત્ર વાપરીએ આપણે. તો એફ બરાબર કયું સૂત્ર હતું મિત્રો આપણી જોડે? એમ કૌંસમાં વી માઇનસ યુ ભાગ્યા ટી. આ રીતનું આપણા જોડે સૂત્ર હતું. પણ અહીંયા તો આપણા જોડે વી પણ નથી
કે યુ પણ નથી. ચલો યુ તો છે, સ્થિર અવસ્થામાં પદાર્થ રહેલો છે, પછી એ ગતિ કરે છે, બરાબર. સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિ કરે છે એટલે તમે ચલો એનું યુ પણ લઈ લીધું, પણ છેલ્લે એનો વેગ તો આપેલો નથી, ખાલી કેટલું અંતર કાપે છે એ જ આપેલું, બરાબર. એટલે આ એસ આપેલું છે, પણ અહીંયા એસનો તો કોઈ જગ્યાએ ઉપયોગ કરવાનો નથી, આપણો ઉપયોગ તો વીનો કરવાનો છે. તો પછી મિત્રો અહીંયા આપણે શું કરવું પડશે, એક સૂત્રનો ઉપયોગ કરવો પડશે, બરાબર. હવે આગળ મારી એક દાખલામાં ભૂલ થઈ હતી, એ હું તમને કહું કયા દાખલામાં થઈ હતી, એક જ મિનિટ. ઓકે મિત્રો, તો એ લગભગ આપણે ગતિના, આ ધ્યાન આપજો, ગતિના પાર્ટ 2માં 108માં દાખલામાં ભૂલ થઈ હતી, અને એ મેં જવાબ સુધારીને પિન કમેન્ટ કરીને નીચે કમેન્ટ બોક્સમાં મૂકી દીધું છે, બરાબર. એટલે ત્યાં જઈને તમે એક વખત જોઈ લેજો એ કઈ ભૂલ હતી. હવે એ જ વસ્તુ અહીંયા આપણે ધ્યાનમાં લેવાની છે, બરાબર. ચલો, તો હવે અહીંયા તમને અંતર આપ્યું છે, તો અંતર ઉપરથી આપણે એનું વેલ્યુ કેવી રીતે શોધી શકીએ મિત્રો? તો જુઓ, એક સૂત્ર છે અહીંયા, એસ બરાબર, આપણે આગળના પેલામાં જોયું હતું ચેપ્ટરની અંદર, જ્યારે ગતિ ચલાવી હતી એની અંદર, કે એસ બરાબર યુટી પ્લસ 1/2 AT². ઓકે, તો ચલો અહીંયા યુ કેટલો છે આપણો પ્રારંભિક વેગ, સ્થિર અવસ્થા છે એટલે યુ બરાબર કેટલો થશે 0. તો 0 ગુણ્યા ટી વત્તા 1/2, એની કિંમત શોધવાની છે. ટી કેટલો આપેલો છે મિત્રો? અહીંયા 10 આપેલો છે, 10નો વર્ગ. અહીંયા મેં ટીની જગ્યાએ કિંમત નહીં મૂકી, અહીંયા 10 મૂકી શકાય, પણ એ ગુણ્યા 0 તો 0 થઈ જવાના છે, એટલે અહીંયા આની વેલ્યુ 0 થઈ ગઈ. તો એસ કેટલો આપેલો છે આપણને? 250. તો અહીંયા એસની જગ્યાએ 250 મૂકી દો, બરાબર. આ થઈ ગયું, તો પ્લસ 1/2 એ 10નો વર્ગ કેટલો થઈ જશે? 100, બરાબર. હવે અહીંયા 2 ગુણ્યા 100 એટલે 50 થઈ ગયા આપણા. આ તો 0 છે, તો 250 બરાબર એ ગુણ્યા 50. ઓકે, 50 ભાગ આકારમાં આવી જશે, તો 250 ભાગ્યા 50 બરાબર એ. 0 0 ઉડી ગયા, 5 5 25, તો એ બરાબર કેટલા મળ્યા મિત્રો આપણને? 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે એ બરાબર 5 મળે, તો પછી આપણે આની તો કોઈ જરૂર જ નહીં, આપણે સીધું આપણું સૂત્ર વાપરીએ, એફ બરાબર એમ એ, બરાબર. ચલો, તો એમ કેટલો આપેલો છે મિત્રો? અહીંયા 0.9 ગુણ્યા એ કેટલો આપેલો છે? 5. તો 5 × 9 = 45, એટલે કે 4.5 ન્યૂટન આપણો જવાબ થાય. તો આ રહ્યો આપણો ઓપ્શન ડી, બરાબર. તો જોજો મિત્રો, 108માં એક્ઝામ્પલમાં ભૂલ પડી જાય આપણે આગળ ગતિના બીજા લેક્ચરની અંદર, તો એ તમે જઈને ક્લિયર કરી દેજો. મેં એના કમેન્ટ બોક્સમાં આખું દાખલું ગણીને મૂકી દીધું છે, એટલે તમે ત્યાં જઈને કરેક્શન કરી લેજો. બીજું કે અહીંયા તમને એફ બરાબર તમારે એમ સૂત્રનો ઉપયોગ કરતા જવાબ આવતો હતો, પણ તમને અહીંયા એફ શોધવાનું કીધું હતું, બરાબર. પણ તમને એમ એકલો આપેલો હતો, એ તો આપેલો નહોતો. તો એ શોધવા માટે તમને સમય આપેલો હતો, અને બીજું શું આપેલું હતું? અંતર. ઓકે, અને યુ આપેલું હતું. તો એના આધારે તમે આ સૂત્રનું એસની કિંમત આપેલી હતી, યુની પણ આપેલી હતી, અને ટી પણ આપેલી હતી, બરાબર. તો તમારે શોધવાનું હતું એ, તો એને આમાં કરતા બનાવ્યું તમે, તો એ તમને 5 મળ્યો, બરાબર. હવે એ જેની કિંમત અહીંયા મૂકશો એટલે તમને એફની વેલ્યુ, એટલે કે બળની વેલ્યુ મળી જશે, બરાબર. ચલો આગળ વધીએ. આ મિત્રો ચાન્સીસ છે 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે, હા. એટલે તમે આ એક્ઝામ્પલ ખાસ એક વખત સ્ટોપ કરીને ગણતરી કરી લેજો સરખી. આગળ વધીએ કે ઘર્ષણ બળ કઈ બાબત પર આધાર રાખતો નથી? તો જુઓ, ઘર્ષણ બળ પહેલું તો પદાર્થના દર પર આધાર રાખે મિત્રો. કેમ? કારણ કે પદાર્થનું દર કેટલું છે, જેટલું દર વધારે હશે ને એટલું એ સપાટી ઉપર દબાણ પેદા કરશે. હવે દબાણ વધારે હશે એમ ઘર્ષણ ઓછું થવાના ચાન્સીસ છે, કારણ કે એને રગડવા માટે એટલું બધું ચાન્સ મળશે નહીં, બરાબર. તમે એક ક્રિકેટનો દડો નાખો ને રગડાવો તો વજન ઓછું છે તે વધારે રગડશે, અને એવું લોખંડનો ગોરો નાખો લીસો, ગમે તેટલી લીસી સપાટી વાળો હશે તો એ વધારે રગડશે નહીં. એટલે પદાર્થનું દર પહેલું મેટર કરે છે. બીજું, સપાટીના દ્રવ્યની જાત, એટલે તમે જે સપાટી પર એ નાખવાના છો તો એ સપાટી કેવી છે? ખરબચડી છે કે લીસી છે? ખરબચડી હશે તો ઘર્ષણ ઓછું થશે, લીસી હશે તો ખરબચડી હશે તો ઘર્ષણ વધારે થશે એટલે ઓછું રગડશે, લીસી હશે તો ઘર્ષણ ઓછું થશે ને એ વધારે રગડશે, બરાબર. બીજું, આ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ, તો જે સપાટી પર આવવાનું એક ક્ષેત્રફળ આખો રોડ હોય કે નાની પાતળી પટ્ટી હોય, ક્ષેત્રફળ સાથે એને કોઈ લેવા દેવા નથી, બરાબર. તો આપણો જવાબ અહીંયા થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. 250 ગ્રામ દર વાળા પદાર્થ પર, ઓકે, અહીંયા દર આપી દીધું છે 250 ગ્રામ, એટલે એમ બરાબર 250 ગ્રામ, અહીંયા એફ બરાબર 2.5. તો પ્રવેગ ઉત્પન્ન એ શોધવાનો છે. તો સિમ્પલ આપણે એફ બરાબર એમ એ સૂત્ર મૂકી દઈશું, બરાબર. તો ચલો, એફ કેટલો આપેલો છે મિત્રો? 0.5. એમ કેટલો આપેલો છે? 250 બરાબર ગુણ્યા એ. ચલો, એની કરતા બનાવો તો શું થઈ જશે? 0.5 ભાગ્યા 250. ઓકે, તો અહીંયા 10 નીચે આવી જશે એટલે 2500 નીચે આવી જશે, બરાબર.
ઓકે, આનો પોઈન્ટ 1 ઓછો કરું છું કેવી રીતે, તો જો 5/10 લખી શકું મિત્રો, અને નીચે 250, આ અંશનો છેદ છેદમાં આવે એટલે કેટલા 2500 થઈ જશે. અરે તો અહીંયા એ 5 5 25 એટલે 1/500. પણ મિત્રો આપણો આ ગણતરી ખોટી છે. હવે થોડું દિમાગ લગાવો પોઝ કરીને કે હું કેમ કીધું ખોટું છે આ. તો ખોટું એટલા માટે છે મિત્રો, તમે વિચારો એટલે કેમ ખોટું છે, પછી હું આ રિમૂવ કરીને કહું તમને. ઓકે, તો આ ગણતરી એટલા માટે ખોટી છે મિત્રો, કારણ કે જ્યારે પણ આપણે ન્યૂટનનો એકમ લઈએ છીએ તો શું લઈએ છીએ, કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પણ અહીંયા તો આપણને શામાં આપેલું છે, ગ્રામમાં. તો સૌથી પહેલા આપણને શામાં ફેરવવું પડશે, કિલોગ્રામમાં. તો 250/1000 કરીએ એટલે કેટલું થઈ જશે, 0.25 ગ્રામ. કેટલું થઈ જશે મિત્રો, 0.25 ગ્રામ. ક્લિયર થઈ ગયું આટલી વસ્તુ, બરાબર. ઓકે, ચલો હવે આપણે ગણતરી તરફ આગળ વધીએ, બરાબર. તો 250 એટલે 0 અને 1000 વડે ભાગીએ એટલે 25 ભાગ્યા એટલે 0.25 થઈ ગયું ગ્રામ. હવે આપણે સોરી કિલોગ્રામ થશે અહીંયા મિત્રો, માફ કરજો. ઓકે મિત્રો, અહીંયાથી આખો વિડીયો આપણે આગળ રેકોર્ડ કર્યો હતો, પણ પ્રોબ્લેમ એવો થયો કે ત્યાંથી અવાજ બંધ થઈ ગયો હતો માઇકના લીધે. તો અત્યારે ફરીથી અહીંયાથી જ આપણે વિડીયો રિસ્ટાર્ટ કર્યો છે, બરાબર. તો જો અહીંયા 250 ગ્રામ ભાગ્યા 1000 કર્યા એટલે એને આપણે કિલોમાં ફેરવ્યું એટલે આપણને મળે 0.25. ઓકે, હવે જુઓ આપણે શોધવાનું શું છે મિત્રો, પ્રવેગ શોધવાનો છે. તો પ્રવેગ માટે આપણે સૂત્ર મૂકી શકીએ, F બરાબર ma. ઓકે, તો F ની કિંમત આપી છે આપણને 0.5 બરાબર એમની મળી આપણને 0.25 kg ગુણ્યા a. હવે 0.25 ભાગાકારમાં આવી જશે તો 0.5 ભાગ્યા 0.25 એટલે કે a. હવે જુઓ આ 5 નો મિત્રો અહીંયા ગણતરી પ્રમાણે લખું તો 5/10 લખી શકું, અને નીચે 25 ને કેટલા લખી શકું, 0.25 ને 25/100 બરાબર a. 100 ઉપર જતા રહેશે, 10 નીચે આવી જશે તો 5 ગુણ્યા 100 અને 10 ગુણ્યા 25, કારણ કે અંશનો છેદ છેદમાં આવે ને છેદનો છેદ અંશમાં જાય. ઓકે, પછી જુઓ અહીંયા તો શું થશે, 10 દાન 100 બરાબર, અને અહીંયા થઈ જશે 5 5 25 અને 5 દુ 10, તો 10/5 બરાબર એ. તો એની વેલ્યુ આપણને કેટલી મળી જશે, 2. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ઓકે, આ મેં પહેલાં ગણી હતું એટલે મારે ટીક કરેલું રહી ગયું હતું, અવાજ બંધ થઈ ગયું હતું એટલે ફરીથી રિસ્ટાર્ટ કર્યું એટલે તમને અહીંયા ટીક કરેલું બતાવશે, બરાબર. ચલો આગળ વધીએ. પદાર્થનું વેગમાન શાના પર આધાર રાખે છે, તો પદાર્થનું વેગમાન, તો વેગ એટલે આપણો વેગમાન એટલે ખબર છે મિત્રો, વેગ અને દર, બરાબર, આ બંને પર આધાર રાખે છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે દર અને વેગ, બરાબર. P બરાબર mv થતું હતું, બરાબર, એટલે કે આ આપણો વેગ હતો ને આ આપણો માસ. ઓકે, આગળ વધીએ. બળનો SI એકમ કયો છે મિત્રો, તો બળનો SI એકમ છે ન્યૂટન, બરાબર. આગળ એક આપણે જોયું હતું ડાઇન. ઓકે, તો ડાઇન એ CGS એકમ છે. CGS એટલે મિત્રો સેન્ટીમીટર, ગ્રામ, બરાબર, ઓકે, અને સેકન્ડ. પેલું જેમ કિલોમીટર સોરી સેન્ટીમીટર બદલા અહીંયા તમને મીટર આપેલું હોય, બરાબર, પછી ગ્રામની જગ્યાએ કિલોગ્રામ આપેલું હોય, અને સેકન્ડની જગ્યાએ સેકન્ડ જ આપેલું હોય છે એમાં તો, બરાબર. તો આને CGS એકમ કહેવાય. એટલે બળનો SI એકમ પૂછાય તમારે તો એટલું યાદ રાખજો ન્યૂટન, અને CGS એકમ પૂછાય તો ડાઇન આવશે. બળનો આઘાતનો SI એકમ કઈ ભૌતિક રાશિને એકમ જેવો છે, તો જુઓ બળનો આઘાતનો એકમ શું છે મિત્રો, તો પહેલા તો બળનો આઘાત એટલે કે બળ ગુણ્યા સમય, બરાબર. ઓકે, તો બળનો એકમ શું થતો હતો મિત્રો, કિલોગ્રામ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ગુણ્યા સમયનો એકમ સેકન્ડ થાય. તો આ S અને અહીંયાથી એક S ઉડી જશે એટલે વર્ગમાં વર્ગ હતું તો S ગુણ્યા S માંથી એક S ઉડી ગયો એટલે એક S બચ્યો. તો આપણો એકમ થઈ ગયો કિલોગ્રામ મીટર ઇન્ટુ સેકન્ડ. તો આ એકમ શાનો છે મિત્રો, વેગમાનનો. તો અહીંયા આપણો જવાબ થઈ જશે વેગમાનનો આ જ એકમ છે. એટલે કે બળના આઘાતનો અને વેગમાનનો ભૌતિક રાશિ એકમ સરખી છે, બરાબર. ઓકે, કઈ ભૌતિક રાશિનો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે, તો એ આપણે વાત કરીએ ન્યૂટન. એ જ આગળ ચર્ચા થઈ હતી કે કિલોગ્રામ પ્રતિ મીટર સેકન્ડ સ્ક્વેર દર્શાવે છે, અને ન્યૂટન આ બંને એકમ કોના છે મિત્રો, બળના છે, બરાબર. આગળ વધીએ. જો F બરાબર 0 ત્યારે કોઈ પણ સમય t માટે V બરાબર u થાય, V ગ્રેટર દેન u થાય, V ડઝ નોટ ઇઝ ઇક્વલ ટુ u થાય કે V લેસ દેન u થાય. તો જો મિત્રો હવે આની ચર્ચા કરીએ. F બરાબર
આપણું સૂત્ર છે, બરાબર. હવે અહીંયા વી અને યુની વાત કરી છે તો એ ફોર્મેટમાં આપણું સૂત્ર લખીએ તો એમ કોન્સમાં વી માઇનસ યુ ભાગ્યા ટી. હકીકતમાં સૂત્ર છે એમ એફ બરાબર એમ એ. ઓકે, તો એની એ પ્રવેગનું મૂલ્ય છે, એટલે કે આ પ્રવેગનું એનું સૂત્ર શું થાય છે મિત્રો? વી ભાગ્યા યુ વી માઇનસ યુ ભાગ્યા ટી. એટલે અહીંયા આપણે એ કિંમત મૂકી, બરાબર. હવે જુઓ, કોઈ પણ પદાર્થ હોય તેનું દર તો કોઈ ધારો 0 થશે નહીં અને સમય પણ ક્યારેય 0 આપેલો ના હોય, એટલે આ બે તો 0 થવાના નથી. હવે 0 ક્યાં આનું વેલ્યુ 0 થાય તો પછી આખું આ 0 થઈ જાય, તો એનો મતલબ કે વી માઇનસ યુ 0 હોય, તો વી માઇનસ યુ 0 હોય તો યુ પેલી બાજુ લઈ લો તો શું થઈ જાય? પ્લસ થઈ જાય. તો વી બરાબર યુ, તો આપણો જવાબ થશે ઓપ્શન એ. જો વી બરાબર યુ હોય તો અહીંયા આપણને 0 જવાબ મળે, આ બે તો 0 આવવાના નથી. જવાબ 0 મળ્યો એટલે કે એમ ગુણ્યા 0 ભાગ્યા ટી, તો 0 ભાગ્યા ટી, તો આપણો જવાબ કેટલો થઈ જશે? 0. એટલે કે એફ આપણને 0 ક્યારે મળે? જ્યારે પ્રારંભિક વેગ અને અંતિમ વેગ કેવો હોય? સમાન હોય ત્યારે, બરાબર. ચલો આગળ, ન્યૂટનના ગતિનો કયો નિયમ બળનું મૂલ્ય આપે છે? તો મિત્રો બળનું મૂલ્ય બીજો નિયમ આપે છે અને વ્યાખ્યા પૂછે, બરાબર. પહેલો નિયમ શું આપે છે? બળની વ્યાખ્યા આપે છે, બરાબર. આગળ, પદાર્થ પોતાના ઝડપના ગુણધર્મને લીધે પોતાની ગતિની ઝડપ વધારે છે, પોતાની ગતિની ઝડપ વધારે છે, બરાબર. અહીંયા થોડું ચેન્જીસ થઈ ગયું છે, બરાબર. પછી શું છે? પોતાના ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે અને ઘર્ષણના કારણે પ્રતિપ્રવેગી ગતિ કરે. આ ઓપ્શન બે સરખા છે પણ મિત્રો આમાંથી એક પણ જવાબ આવશે નહીં. જડત્વ શું કરે છે? પોતાની જે અવસ્થા હોય, ગતિની અવસ્થા, ગતિમાન, સ્થિર હોય તો સ્થિર, એ અવસ્થામાં જો ફેરફાર થતો હોય તો એ ફેરફારનો વિરોધ કરે છે. ફેરફારનો વિરોધ કેવી રીતે કરે છે? જે પોતાની અવસ્થા છે એને જારી રાખવાનો પ્રયાસ કરે છે. જેમ કે આગળ ગતિમાં હોય તો એ થોડી વાર માટે આગળ જ જશે, અથવા તો સ્થિર હોય ને આગળ બસ આગળ નીકળી જાય તો એ પાછળની તરફ ધકેલાશે, બરાબર. એટલે એ જે એની અવસ્થામાં ફેરફાર થાય છે એનો વિરોધ કરે છે, એ છે જડત્વનો વ્યાખ્યા પણ કહી શકાય કે જડત્વનો ગુણધર્મ પણ કહી શકાય, બરાબર. આગળ વધીએ. નીચેમાંથી કયું વિધાન સુરેખ પથ પર પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે સાચું છે? તો સુરેખ પથ પર પ્રવેગી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે મિત્રો? પ્રવેગી ગતિ. તો પ્રવેગી ગતિ કરતો હોય તો એને વેગ હંમેશા બદલાય છે. હવે વેગ અને ઝડપ એકબીજાના સમાન છે, ફક્ત અંતર સ્થાનાંતરનો ફરક છે, બરાબર. પણ એક વસ્તુ વિચારો કે ઝડપ એક જ દિશામાં અહીંયા સુરેખ પથ ઉપર જાય છે એટલે એક જ તરફ જવાની છે, બરાબર, આગળ જ વધવાની છે, એટલે ઝડપનો વેગ સરખા જ થશે અહીંયા. એટલે આ બંને ઓપ્શન એક જ વસ્તુ દર્શાવે છે કે ઝડપ સતત બદલાશે, વેગ હંમેશા બદલાશે. અહીંયા આપણને પૂછ્યું છે કયું સાચું નથી, તો પહેલા બે તો સાચા થઈ ગયા. પછી તેના પર બળ હંમેશા લાગતું હોય છે. તો જો મિત્રો, જ્યારે પર પ્રવેગી ગતિ થતી હોય ને, પ્રવેગી ગતિ થતી હોય તો એના પર સતત એના વેગમાં વધારો થતો હોય, બરાબર. હવે સતત વેગમાં વધારો થઈ રહ્યો છે તો મતલબ કંઈક બળ લાગતું હશે તો જ વેગમાં વધારો થશે, એમનામ તો વેગમાં વધારો થવાનો નથી. એટલે આ પણ સાચું છે. હવે અહીંયા ત્રીજો ઓપ્શન કે છે તે હંમેશા પૃથ્વીની દૂર તરફની દિશામાં જાય છે. તો એવું જરૂરી નથી મિત્રો, એ પૃથ્વીની નીચેની તરફથી પણ આવી શકે. તમે ઉપરથી કોઈ વસ્તુ નીચે ફેંકો ટાવર ઉપર ચડીને તો પૃથ્વી તરફની દિશામાં આવો, એવું જરૂરી નથી કે દૂરની દિશામાં જાય. એટલે અહીંયા પદાર્થ માટે સાચું નથી, તો એ કયું સાચું નથી? ઓપ્શન સી ખોટું છે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. નીચેમાંથી કયા વાહનનું જડત્વ સૌથી ઓછું છે? બરાબર, તો જેનું વજન સૌથી ઓછું એનું જડત્વ ઓછું, એ પણ આપણે આગળ ચર્ચા કરી દીધી છે. તો અહીંયા આપણો જવાબ થઈ જશે સાયકલ, બરાબર. આમાંથી સૌથી ઓછું વજન કોનું હોય? સાયકલનું. ઘર્ષણ ઓછું કરવા માટે કયો પદાર્થ વાપરી શકાય નહીં? બરાબર, તો ઘર્ષણ ઓછું કરવા તમે ઓઇલ વાપરી શકો, ઓઇલ વાપરવાથી લીસું થઈ જાય એટલે ઘર્ષણ ઓછું થાય. ગ્રીસ પણ વાપરી શકાય, બરાબર. આપણે ગુંદર ના વાપરી શકીએ. ગ્રેફાઇટ વાપરીએ તો ગ્રેફાઇટ પણ કેવું હોય છે મિત્રો? લીસું હોય છે. એટલે અહીંયા આપણો જવાબ થઈ જશે ગુંદર. ગુંદર આપણે વાપરી શકતા નથી. ઓકે, આગળનો પ્રશ્ન છે મિત્રો, કોઈ બેટ્સમેન દ્વારા ક્રિકેટના બોલને ફટકારતા તે જમીન પર ગબડે છે અને તેને અમુક અંતર કાપીને સ્થિર થાય છે, દડો ધીમો પડીને અટકે છે, એનું કારણ શું? તો બેટ્સમેન દ્વારા ક્રિકેટ બોલને પૂરતા પ્રયત્નથી ફટકાર્યો નથી, તો એ પણ આપણે ના કહી શકીએ. પૂરતા પ્રયત્નથી ફટકાર્યો પણ હોય. વેગ બોલ પર લગાડેલ બળના સમપ્રમાણમાં હોય છે, તો એવું જરૂરી પણ નથી મિત્રો, કારણ કે જો સમપ્રમાણમાં હોય, ઓકે, તો જેટલું બેટ્સમેનની તાકાત પણ કરી હોય ને સાથે, બેટરી અથડાઈને બોલ તો પાછું જવાનો જ છે, બરાબર, પણ બેટ્સમેનની તાકાત પણ સાથે આવવાની છે, એટલે સમપ્રમાણ પણ ના કહી શકાય. ઓકે, બોલ પર કોઈ અસંતુલિત બળ કાર્યરત નથી, એ પણ ના કહી શકાય. કારણ કે જુઓ, બેટ ઊભું હોત, બરાબર, બોલ આવ્યો છે, હવે એને સામે એટલું પ્રેશરથી માર્યું છે. જો બેટ ઊભું હોત તો તમે કહી શકો કે ભાઈ બંને બોલ આઈને બેટનું ટચ થઈ ગયું હોત, બિલકુલ મુવમેન્ટ ના થયું હોત તો તમે કહી શકો કે ત્યાં સંતુલિત બળ છે અને અસંતુલિત બળ કાર્યરત નથી. પણ બોલ દૂર જાય છે તો ત્યાં અસંતુલિત બળ કાર્ય નથી, એવું પણ આપણે કહી શકીએ નહીં. તો અહીંયા
દડો ઊભું કેમ રહી જાય છે મિત્રો? કારણ કે બોલની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગી રહ્યું છે. હવે આ ખરબચડું હોય, બરાબર, બોલ અહીંયાથી રગડતું જશે તો એ જમીન સાથે શું થશે? ઘર્ષણ થશે. અને આ જે એક બળ છે એ કયું બળ લાગે છે મિત્રો? ઘર્ષણ બળ લાગે છે. અને આ ઘર્ષણ બળ લાગવાના કારણે બોલ એક સમયે સ્થિર થઈ ધીમો પડી જશે ને અટકી જશે. એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, કયા પ્રકારની સપાટી માટે ઘર્ષણ બળનું મૂલ્ય ઓછું હોય છે? તો સપાટી લીસી એમ ઘર્ષણ બળ ઓછું, બરાબર. સપાટી ખરબચડી એમ ઘર્ષણ બળ વધારે હોય. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી, કાચની સપાટી, બરાબર. તો બસ મિત્રો, આજના લેક્ચરમાં આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. તમારી કંઈ પણ ફીડબેક હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. વિડીયોને શેર પણ કરજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવાનું ભૂલતા નહીં, બરાબર. ત્યાં તમને બધી અપડેટ મળી રહેશે. આપણી ટેસ્ટ સિરીઝ ચાલુ છે તો 100% ટેસ્ટ સિરીઝનો પણ લાભ લો, બરાબર. મિત્રો, આજે મારે અમદાવાદ જવાનું થયું હતું, આખો દિવસથી બહાર હતો, છતાં પણ અત્યારે તમે જોઈ શકો છો કે હું રાત્રે લગભગ 1:45 થયા છે, બરાબર. 1:45 આપણું આ વિડીયો હું રેકોર્ડ કરી રહ્યો છું. એટલે આવતીકાલ માટે હું સોરી છું કે આવતીકાલે આપણું એટલે કે મંડેના દિવસે આપણું એક જ લેક્ચર આવશે, બરાબર. ત્યાર પછી આપણે રાબેતા મુજબ જેમ લેક્ચર આવે છે એમ વધારે પ્રમાણમાં લેક્ચર લાવતા રહીશું. અને આવતીકાલે પાછા મારા બે સુપરવિઝન છે. ઓકે, એટલા માટે હું બહુ કાલનો આખો દિવસ થોડું વ્યસ્તતાભર્યો રહેશે, છતાં હું સાંજે ટ્રાય કરીશ કે મેક્સિમમ તમારા માટે રેકોર્ડ કરી શકું, બરાબર. કારણ કે સમય ઓછો છે એટલે મારો પણ પ્રયાસ પૂરેપૂરો રહેશે. હું પણ મારું મેક્સિમમ આપીશ અને તમે પણ તમારી તૈયારી માટે તમારું મેક્સિમમ આપજો, જેથી કરીને આપણે સારું સ્કોર કરી શકીએ. અને મારી રિક્વેસ્ટ છે કે ખાસ ટેસ્ટ સિરીઝમાં જોડાઈ જજો, બરાબર. હવે લગભગ કાલ સાંજે હું તમને સાયન્સનું મટીરિયલ પણ પ્રોવાઈડ કરી આપીશ, જે તમારી મેથ્સની તૈયારીમાં હેલ્પફુલ થશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.